નમસ્કાર વિદ્યાર્થી બહેનો, આજના અર્થશાસ્ત્ર વિષયમાં આપણે પાઠ નંબર 6માં ઇજારાના લક્ષણોની ચર્ચા કરેલી હતી. તો તેમાં બાકી રહી ગયેલા ટોપિક આમાં આગળ વધીએ. તો ત્રીજો લક્ષણ છે એનું નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ. ઇજારાવાળા બજારમાં ઇજારદાર વિવિધ સ્વરૂપના ઇજારા ધરાવતો હોય છે. ઇજારાનો અર્થ એટલે શું? તો કે એક જ ઉત્પાદક અથવા તો વેચનારનું અસ્તિત્વ રહેલું છે. અહીંયા આ બજારમાં ઇજારો તોડવો શક્ય હોતો નથી, કારણ કે વેચનાર વર્ગ એક જ રહેલો છે, એટલે એનો ઇજારો આપણે તોડી શકતા નથી. તેમ છતાં પણ તે સરળ પ્રક્રિયા ન હોવાથી ઇજારદાર પોતાનો ઇજારો લાંબો સમય સુધી ટકાવી શકે છે. કારણ કે ઘણા બધા ઉત્પાદકોને અથવા તો વેચનાર વેપારીઓને પણ આપણે એવા જોયા છે કે આજ વર્ષોથી એ પોતે કોઈક ક્ષેત્રની અંદર પોતાનો ઇજારો ધરાવતો હોય. એનું કારણ એ છે કે એના ઇજારાને આપણે તોડી શકતા નથી. આવા સંજોગોમાં તેનો કોઈ હરીફ બજારમાં ન હોવાથી તે કિંમત પર કાબૂ ધરાવે છે અને અસામાન્ય નફો, જે પેઢીને મળવાપાત્ર કોઈ નફો રહેલો છે, અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે. આમ ઇજારાવાળા બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં અન્ય પેઢીઓ અસામાન્ય નફાથી આકર્ષાય ઉદ્યોગમાં પ્રવેશી શકતી નથી. જો અહીંયા અસામાન્ય નફો રહેલો છે એ જોવા જાણવા છતાં પણ બાકીની કોઈ પેઢીઓ છે એ બજારની અંદર પ્રવેશી શકતી નથી, કારણ કે સંપૂર્ણ પેઢીનો અથવા ઉત્પાદકનો અહીંયા ઇજારો રહેલો છે. કારણ કે ઇજારદાર એવા સંજોગોમાં કુદરતી, કાયદાકીય, અનુભવ, આવડત વગેરે પાસાઓ દ્વારા પેઢીઓનો પ્રવેશ અવરોધે છે, જેથી ઇજારાવાળા બજારમાં પેઢીઓ પ્રવેશ કરી શકતી નથી. એટલે કે નવી પેઢીઓ અહીંયા કોઈ પ્રકારે પ્રવેશ પામી શકતી નથી. આગળ વધીએ. ચોથા નંબરનો ટોપિક છે આપણો કિંમત અથવા વેચાણ ઉપર પણ એનો કાબૂ રહેલો છે. કે ઇજારાવાળા બજારમાં ઇજારદાર મહત્તમ નફાના આશયથી વસ્તુના પુરવઠા પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે, પરંતુ ઇજારદાર એક સાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ પર કાબૂ મેળવી શકતો નથી. એનો અર્થ એવો થાય છે કે જો ઇજારદાર વસ્તુનું કિંમત ઊંચી નક્કી કરવા માગતો હોય તો તેને બજારમાં વસ્તુનું ઓછું વેચાણ સ્વીકારવું પડે છે, પણ જો તે વસ્તુનું વેચાણ વધારવા ઈચ્છતો હોય તો તેણે વસ્તુની કિંમત નીચી સ્વીકારવી પડે છે. આ પણ એક મહત્વનો મુદ્દો કહી શકાય કે કિંમત અને વેચાણ પર કાબૂની સ્થિતિ. કોઈ એક ઇજારદાર એવું વિચારે છે કે મારે મેક્સિમમ વધુને વધુ વસ્તુનું વેચાણ કરવું છે, તો તેને કિંમત ઘટાડવી પડશે, તો જ વસ્તુનું વેચાણ શક્ય બનશે. અને જો એ કિંમત વધુ લેવા માગતો હશે તો વસ્તુનું વેચાણ વધુ થઈ શકશે નહીં. આમ ઇજારદાર કિંમત અને વેચાણ રૂપી બંને ઘોડા પર એક સમયે એક સાથે આરૂઢ એટલે કે બેસી શકતો નથી. તમારે બંનેનો લાભ મેળવવો છે. વસ્તુની કિંમતે વધુ પ્રાપ્ત કરવી છે અને વસ્તુનું વેચાણ વધારવું છે, તો આ બંને વસ્તુ સાથે શક્ય બની શકે નહીં. સામાન્યપણે આપણે માની લો કે જમતા હોઈએ તો ખોરાક ચાવવો અને છાશ પીવી બંને વસ્તુ સાથે શક્ય બની શકે નહીં. કાં તમે ખોરાક ચાવી શકો છો અને કાં તમે ઓનલી ફોર છાશ પી શકો છો. બે વસ્તુ સાથે શક્ય ક્યારેય ન બની શકે. સેમ પરિસ્થિતિ છે અહીંયા. ઊંચી કિંમત લઈ વધુ વેચાણ કરવું ઇજારદાર માટે શક્ય હોતું નથી. તમે વધુ કિંમતે લઈ લ્યો અને વસ્તુની વેચાણ વધારી દો, આવું ક્યારેય બની શકે નહીં. નેક્સ્ટ ટોપિક છે અસામાન્ય નફો. કે ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે. ઉપરાંત આ બજારમાં નવી પેઢીઓને પ્રવેશ બંધ હોવાથી ઇજારદાર ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર
અસામાન્ય નફાની સ્થિતિનો લાભ લઈ શકે છે. અહીં વસ્તુનો વેચનાર કિંમત ઊંચી રાખી શકતો હોય છે, જેથી તે સરેરાશ ખર્ચથી ઊંચી કિંમત રાખી નફો મેળવી શકે છે. કે સ્વાભાવિક જ છે કે પોતે વસ્તુ વેચનાર તરીકે એક જ રહેલા છે, એ કારણથી એને મળવાપાત્ર નફો પણ કેવો હોય? અસામાન્ય. સામાન્ય નફો નહીં કમાય, વધુને વધુ નફો કમાવા પ્રયત્ન કરશે, અસામાન્ય નફો એ પ્રાપ્ત કરશે. એક ઉપરાંત એ પણ રહેલું છે કે બજારમાં નવી પેઢીઓ તો આવવાની નથી, એનો પ્રવેશ શું કીધો? બંધ છે. ઇજારદાર પોતે પોતાની કોઈ કુદરતી કાયદાકીય અનુભવ આવડતથી આવી પેઢીઓને બજારમાં આવતી અટકાવી દેશે. એ કારણથી ખૂબ જ લાંબા સમય માટે, ટૂંકા સમય માટે નહીં, લાંબા સમયગાળા માટે હરીફાઈ કોઈ પણ થશે નહીં. એ કારણથી પેઢીઓને પ્રાપ્ત થતો નફો કેવો હશે? અસામાન્ય નફો એ પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછીનું લક્ષણ છે કિંમત ભેદભાવ. કે ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કરનાર હોવાથી, પ્રાઇઝ મેકર કહીએ આપણે, હરીફાઈનું તત્વ જોવા મળતું નથી, કે જેથી ઇજારદાર ઘણીવાર આ તકનો લાભ લેવા એક જ વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકે છે, અથવા તો વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત વસૂલી શકે છે. આમ સરવાળે ઇજારદાર કિંમત ભેદભાવ નીતિનો ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે કોણ? તો કે ડૉક્ટર. એટલે કે ઇજારાની સ્થિતિમાં કિંમત ભેદભાવની નીતિ પણ ઘણી વખત અપનાવતા જોવા મળી શકે. ઇજારાવાળા બજારની અંદર શું થશે કે ઉત્પાદક અને વેચનાર જે છે એ હરીફાઈ તો કોઈ છે નહીં, નવી પેઢીઓ કંઈ પ્રવેશ પામતી નથી, એટલે પોતે એકમાત્ર વસ્તુના ઉત્પાદક અથવા તો વેચનાર તરીકે ગ્રાહકો પાસેથી વસ્તુની કિંમત પણ અલગ અલગ વસૂલ કરશે. નક્કી નહીં હોય, જે વસ્તુનો ગ્રાહકની જેવી જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને વસ્તુની કિંમત જે છે એ નક્કી કરવામાં આવશે. ઉદાહરણ તરીકે સિમ્પલ એક ઉદાહરણ આપેલું છે. ડૉક્ટર જે છે એ જે તે પેશન્ટને ધ્યાનમાં રાખીને એની ફીસ નક્કી કરતા જોવા મળી શકે. ગામડામાં માની લો કે કોઈ ડૉક્ટર ઉપલબ્ધ જ નથી અને ત્યાં કોઈક દવાખાનું સ્ટાર્ટ કરે, બાકીના દવાખાનાઓ બહુ દૂરના સ્થળો આવેલા છે, તો ત્યાં સ્વાભાવિકપણે પેશન્ટ પાસેથી વધુ ચાર્જ વસૂલવામાં આવશે, કારણ કે આરોગ્યને લગતી સેવા તમારે જોઈતી હોય તો દૂર જવું પડશે, જે અહીંયા શક્ય બનતું નથી. ડૉક્ટર આપણી પાસેથી વધુ ફીસ લઈ શકે છે. અને ત્યાર પછીનું લાસ્ટ લક્ષણ છે પેઢી એજ ઉદ્યોગ. તો વાસ્તવમાં પેઢી એટલે ઉત્પાદન કરતું એક અગત્યનું સ્વતંત્ર એકમ છે, કે જ્યારે ઉદ્યોગ એટલે એકસરખી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ રહેલો છે. પેઢી શું છે? તો કે ઉત્પાદનનું એક સ્વતંત્ર ચલ માની લેવામાં આવશે, અને જ્યારે ઉદ્યોગ જે છે એ ઉત્પાદન કરતી પેઢીઓનો સમગ્ર લક્ષ્ય આખો સમૂહ છે. પરંતુ ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે પછી વેચનાર એક જ હોવાથી તે વાસ્તવમાં પેઢી છે, અને આવા ઉદ્યોગમાં પેઢીઓનો સમૂહ પણ આ એક પેઢીથી જ થાય છે. માટે કહી શકાય કે ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ રહેલો છે. અહીંયાની સ્થિતિ એવી સર્જાશે કે પોતે એક જ રહેલા છે, કે ઉત્પાદક પોતે, પેઢી પોતે, વસ્તુ વેચનાર તરીકે એ પોતે જ રહેલા છે. એ કારણથી એવું શક્ય બનશે કે પેઢી અને ઉદ્યોગ બંને પોતે જ હોવાથી કોઈને કોઈ પરિસ્થિતિમાં અન્ય પેઢીઓને કોઈ વિશેષ લાભ મળતો અહીંયા નથી. તો વિદ્યાર્થી બહેનો, આ હતા કોઈને કોઈ પ્રકારે ઇજારાના લક્ષણો. ફરી પાછા આપણે એક પછી એક સ્ટેપ જોતા જઈએ. તો ઇજારાના લક્ષણોમાં આપણે કીધું એક જ ઉત્પાદક અને વેચનાર છે, સામે અસંખ્ય ખરીદનારાઓ હશે, નજીકની અવેજી વસ્તુઓનો અભાવ રહેલો જોવા મળે છે. નંબર 3ની વાત કરી કે નવી પેઢીઓને પ્રવેશ આપવામાં આવતો નથી, એના ઉપર પ્રવેશનો અંકુશ હોય છે. પછી કિંમત અથવા વેચાણ ઉપર એનો કાબુ રહેલો હશે, કોઈને કોઈ ઇજારદારનો. પેઢી અસામાન્ય નફો પ્રાપ્ત કરી શકે છે, કિંમત ભેદભાવની નીતિ અપનાવશે, અને પેઢી એ જ ઉદ્યોગ રહેલો જોવા મળશે.
તો વિદ્યાર્થી બહેનો, આજના લેક્ચરમાં આપણે ઇજારાના લક્ષણોનો ટોપિક પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ત્યાર પછીના વિષયોની અથવા આગળના ટોપિકની ચર્ચા કરીશું. ત્યાં સુધી ઘરમાં રહો અને સુરક્ષિત રહો. આભાર. ધન્યવાદ.